ચાલો ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મજામાં જ છો? કારણ કે આપણા વ્લોગ જોતા હોય કાંઈ મજામાં જ હોય. ચાલો મસ્ત મજાનું આજે વાતાવરણ છે અને આજે આપણે કાલી મલાવ તળાવનો વિડીયો બનાવ્યો હતો અને આજે આપણે પાછું ધોળકા જ જવાનું છે. અહીંયા કણે એક મસ્ત મજાનું આપણે પાલીતાણા જેવા 863 મંદિર છે ને એવું મિની પાલીતાણા કહેવામાં આવે છે કે બહુ ઘણા બધા નાના એવા મંદિર આવેલા છે. તો આપણે આજ એ જોવા જવાનું છે, તો આપણે ત્યાંય જઈશું અને અમારા વિડીયો બન્યા રહીજો. જોઈ લો વાતાવરણ છે આજે મસ્ત મજાનું એકદમ, તમે જો ઓહો વાદળા જો. ચાલો આજ જવાનું છે. જો સુરજ દાદા એટલા બધા આવી ગયા ઉપર. કહેવાય છે ને ઓલો કેવું મંદિર, કેવું મંદિર એલા રુદ્ર, મિની પાલીતાણા જેવું કહેવામાં આવે છે. બહુ જોરદાર નું મંદિર છે, મોટું મંદિર છે, નાનું. અને આમ પાલીતાણા કેમ કે 863 મંદિર છે ને એવો એક મિની પાલીતાણા કહેવામાં આવે છે. આપણે જોઈશું આગળ જઈ કે કેવું મંદિર છે. ચાલો હજી અમે મલાવ તળાવ જોઈ લીધું અને હવે આ જોઈને હવે આપણે મંદિરે જોતા જઈએ. ધોળકામાં આવ્યા છીએ તો હારે આપણે આવ્યા છીએ, બધું જોઈ લઈએ. ચાલો હું તમને એ બતાવું કે મિની પાલીતાણા, મોટો પાલીતાણા કેવું છે અને મિની પાલીતાણા એટલે કે આમ એમાં મંદિરો ઘણા બધા એવા બનાવેલા છે. આપણે એ જોઈ લઈએ. ચાલો અમારા વિડીયોમાં બન્યા રહીજો, કન્ટિન્યુ. આ પુલિયાન ચોકડી આવી, જો આ રસ્તો જાય ને એ ખેડા નડિયાદ વાળો રસ્તો છે. અને આપણે અહીંથી નામ જવાનું છે ઓલું મંદિર કઈ બાજુ, આ બાજુ છે ને એ બાજુ. જો ધોળકાનો વિકાસ તેમ જોઈ લો, બિલ્ડિંગો છે ને એકદમ આ ઝાડ રોડના કાંઠે અને બિલ્ડિંગો, ઘણો બધો વિકાસ. આમ વિકાસ રોડ ઉપરથી જ ખબર પડી જાય કે વિકાસ કેટલો કઈ છે એમ. જો આપણે આ મંદિર પાલીતાણા જેવું છે ને, જો પાલીતાણામાં જે 863 મંદિર છે ને એમાં આમાં નાના કેટલાય બધા મંદિર છે. મિની પાલીતાણા હોય ને એવું લાગે. હાલ આપણે અહીંયા જોવા જવું જ છે, મજા આવશે જોવાની. આપણે મિની પાલીતાણા, આપણે પાલીતાણા જાય ને એવો ડુંગર છે. આ આપણે જોઈએ, જો હાલો દેખાય ને, જો બધા ઘણા બધા નાના મંદિર છે. જો નહીં જોઈ રે રુદ્ર, જો આથી માંડીને જોઈ લો આ બધા જેટલા દેખાય ને બધા મંદિર છે. એ ધીમે ધીમે હાલજે, પડતો નહીં. આ થોડાક પગથિયા હોતા છે. આવું બધું ઘણું બધું જોવા મળે. નવટુક લખેલું છે. ઉભો રે રુદ્ર, આ બાજુ હાલવાનું, પેલા આ બાજુ જઈએ. એ પછી ઇન્કો જઈએ, પેલા આ બાજુ. હા કોયલ બોલી, કોયલ જોઈ લો. અસલ એવો દેશ જ થાય. કોયલ બોલે, જો હારે હું નવટુક જો આમ લખેલું એમ, જો નવટુક લખેલું એમ. અને અહીંયાથી આપણે જો આપણે એન્કોરથી જવું હોય તો એન્કોરથી નહીં જવાનું, એ બાજુ જવું હોય તો એ બાજુથી નહીં જવાનું. જોઈ લો ઘણું બધું છે. જો રામપોળ વિજાપુર વાળા પ્રવેશ દ્વાર, જોઈ લો કેટલા બધા મંદિર છે આમાં, ઘણા બધા મંદિર છે. આટલો સજા તો કેટલા પગી છે, થોડા છે તો થાય કઈ જાય નહીં, મજા આવે નહીં. આવું પવન કેવો મસ્ત મજાનો એકદમ ઠંડો ને. જો આમાં જેટલા જોઈએ ને એટલા મંદિર છે. હા જો દેખાય કેટલા બધા મંદિર છે. અહીંથી માંડી આની પાછળ છે. ટૂંકમાં મિની પાલીતાણા જેવું દેખાય. જો આપણે ઠેઠ પણ સુધી જવાનું હોય છે, આ બધા મંદિર જોવાના. જોતો જૂનવાડી કેવા મંદિર છે એકદમ, આમ પથ્થરથી બનાવ્યા બધા મંદિર. જોઈ લે, આ રાજા સહિત વખતમાં રજવાડું હતું ધોળકા રહ્યું ને, ધાવલક રાજા હતા ને એમને વસાયેલું છે. જોતા ઘણા બધા મંદિરો છે. જોઈ લે એન્કોર આ કિલ્લો, હમણાં ડુંગર આ ધારમાંથી બનાવેલું, કેટલું બધું છે. એ પડતો નહીં, દર્શન કરી લે. અહીં બેલ વગાડવાનું છે. જોઈ જાય આપણે ઉપર જવા માટે આમથી વગાડો હે, વગાડો બસ ધીમે ધીમે વગાડે, પડતો નહીં. હે ક્યાં માર પેલા ઉતરી જાય તું જોઈ લે. આ શું લખ્યું, ઘેટીના પગલા. હાલો તો એ ક્યાં બાજુ ઘેટીના પગલા? આ ઉપર છે, આપણે અહીંયા જોઈને અહીંયા મસ્ત મજાનું હે ને. હાલ જો અહીં કરે, હાલ રુદ્ર અહીં કરો તને. જો અહીંયા બધી મંદિરો જ છે. જો બધી મજા આવે આ બધી જોવાની. હે રુદ્ર, આ બધી જોવાની જ મજા આવે. અહીં કર લગન જો બધા મંદિર
આમાં એવો પથ્થર જેવો છે ને આમ મસ્ત મજાનો હા ને આમ લાકડા આમ કલર એવો થોડો કરી નાખ્યો ને એટલે ભાઈ જો આ પથ્થરથી જ છે બધું જો આ બાજુ અહીંયા ક્યાં હાલે છે હે ને હા આ મંદિર કેટલા બધા મંદિર નહીં બધા મંદિર જોયા અહીં કોઈ બાઈક હાલો આ એક મંદિર જાય હાલો પણ અહીંથી ઉતરવાનું હોય ને રુદ્ર જ્યાં બધે એકદમ એને બધે નકર મંદિર 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 પાલીતાણા જેવું લાગે નહીં મિની પાલીતાણા હોય એવું લાગે બધી નકરા મંદિર હતી જ્યાં જો આ બધું જોઈ લીધું આપણે હમણાં અહીંથી આવ્યા હતા ને જો અહીંથી માંડી જ્યાં બધું આપણે જોઈ લીધું ઠેઠ બીજી સુપરમેનની જઈને હું જઈશ જા આમ ટક 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 તારે નહીં હો હાલો ઉભો રે તું દોડસ જ ન કરો બહુ હાલો અત્યારે આપણે બધું મંદિર ને એવું જોઈ લીધું મજા આવે છે મિની પાલીતાણા જેવું દેખાય ક્યાં ગયો અમારો ઓલો ઠેઠ પણ હવે ગયો મજા આવી ને મંદિર ઉપર ઓલા ડુંગર ઉપર ચડવાની મજા આવી નાનું નાના ડુંગર કહેવાય ને બહુ મજા આવે આ અત્યારે આપણે મંદિર ગઈ પછી અમે મજા આવી ઓલા તળાવ કેવું હતું પણ થોડું પાણી ગંદુ હતું હે ને ભાઈ કે મજા આવે નહીં ચાલો અમે હવે બધું જોઈ લીધું છે ચાલો આપણે ઘર તરફ જઈએ હે ને જઈશું ને ઘરે થોડુંક મોડું થઈ જાય પણ હાલા જઈએ નહીં હાલો તો મિત્રો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી માતાજી હરખું બોલે ગાંડા જય શ્રી માતાજી ચાલો અત્યારે આપણે ડુંગર ને બધું ફરીને ઘરે પહોંચ્યા છીએ અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય બાય